ગુજરાતમાં કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ ઉજાગર કરનાર દેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની હાલ ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં સુરતમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટી સુરત દ્વારા મિની બજાર સરદાર સાહેબની પ્રતિમા પાસે આઈ સપોર્ટ ચેતર વસાવા સ્લોગન સાથે સમર્થન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત આપના કોર્પોરેટર સહિતના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। હું ધર્મેશ ભંડેરી, પૂર્વ વિપક્ષ નેતા, આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા। હાલમાં જ અમારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કે જેને સામ દામ દંડ ભેદથી કોઈ પણ રીતે ડરાવવાના પ્રયાસ ભાજપ કરે છે એ ડરતા નથી, એટલે ફરીથી અમને જેલમાં કઈ રીતે મોકલી શકાય એવું ષડયંત્ર ભાજપે કરી અને સામાન્ય નજીવી બાબત જે બાબત ઉપજાવી કાઢવામાં આવી છે, એક સામાન્ય કાચના ગ્લાસથી એમણે હુમલો કર્યો અને મારવાનો પ્રયાસ કરી 307ની કલમ નાખી અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલતી ગુજરાત પોલીસ એણે ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીના નેતા દેડિયાપાડાના ધારાસભ્યને દબાવવાના પ્રયાસોના ભાગરૂપે એમને જેલમાં નાખવાના પ્રયાસ કર્યા છે। આમ આદમી પાર્ટીને ડરાવવાના જે પ્રયાસો છે એની સામે આમ આદમી પાર્ટી લડતી આવી છે, લડે છે અને લડતી રહેશે। આમ આદમી પાર્ટીને જો જેટલા પણ વધારે ડરાવવાના પ્રયાસો કરવામાં આવશે એનાથી બમણા જોશથી આમ આદમી પાર્ટી લડે છે અને લડતી રહેશે। આમ આદમી પાર્ટી સમગ્ર ચેતરભાઈ વસાવા અને તમામ નેતાઓ જેમને પણ ડરાવવાના પ્રયાસો થશે, આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા એમની સાથે ઊભી છે।